ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ કાર્યરત બરવાડા પોલીસે મોટરસાયકલ ચોરીના 7 અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. બરવાડા પોલીસ સ્ટાફ ખોડિયાર મંદિર પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે શંકાસ્પદ જણાતા વિપુલ ચમનભાઈ ગોરાહવા નામના શખ્સને અટકાવવામાં આવ્યો હતો. મોટરસાયકલના કાગળો અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શંકા ગઈ હતી. સઘન પૂછપરછમાં આરોપી વિપુલે બરવાડા બસ સ્ટેન્ડ સહિત બરવાડા, વીરપુર અને ધંધુકા વિસ્તારમાંથી કુલ 7 મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલી તમામ મોટરસાયકલ કબજે કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.40 લાખ થાય છે. બરવાડા પોલીસે આ મામલે BNS કલમ 303(2) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.